પણ બાળક બાળક છે સાહેબ. 21મી સદીમાં હું તો એમ કહું છું કે બાળક કોઈ જન્મતું જ નથી. મારા દીકરા ફરબારા બાપ હારા હારા માણસને પરસેવા છોડાવી દે. હું તમે મારા તમારા દીકરાને ઊંચા અવાજે નથી બોલી શકતા. લ્યો આ સમય અત્યારે એવો આવ્યો છે. આ છોકરાઓના મગજ થઈ ગયા તીનની તપેલી જેવા. ઇન્સ્ટન્ટ ગરમી પકડે. એક છોકરો નિશાળે મોડો આવ્યો ને સાહેબનો મગજ હલી ગયો. કેમ મોડો આવ્યો? ઊંચા અવાજે બોલ્યા ને તે છોકરાનો મગજ હલી ગયો. એ કે હું વહેલો આવું મોડો આવું તમારે નિશાળ ચાલુ કરી દેવાની. મારી રાહ ન જોવી. એને બેહાડ્યો. એની પાછળ બીજો એક જણો આવ્યો. એને હેડ ચોટતો હતો. જીભ જલાતી હતી, અટકતી હતી. એમાં બરોબર વર્ગમાં દાખલ થયો અને સાહેબનો મગજ વયો ગયો. સાહેબ કે 3 દિવસે નિશાળે આવ્યો. 3 દિવસે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. પેપરમાં શું લખીશ? અને છોકરાએ ચાલુ કર્યું, સાહેબ હું ઇતિહાસ મારા બાપા પાસે ભણી લે. સાહેબ કે તારા બાપાની ઇતિહાસમાં ખબર પડે? છોકરો કે સાહેબ મારા બાપા પાસે ઇતિહાસ છે ને એ તો હજી સોંપડી નથી સીડ્યો. સાહેબ કે મારે તને 3 પ્રશ્નો પૂછવા. છોકરો કે પૂછો. સાહેબે પહેલો પ્રશ્ન કર્યો, તાજમહેલ કોણે બનાવ્યો? છોકરો કે નથી હરખો બન્યો. અમારી 7 પેઢીના કોઈના ફોટા તાજમહેલમાં લાગે એમ નથી, તો તાજમહેલનું હું કામ ભણાવો છો? ભણાવવું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો. ભણાવવું હોય તો શિવાજી મહારાજનું ભણાવો. સાહેબને પરસેવો વળી ગયો. સાહેબ કે બેહી જા. છોકરો કે બે આવું નથી. બીજો પૂછો. સાહેબે હિંમત કરીને બીજો પ્રશ્ન પૂછ્યો. એ કે સૌથી ઉતાવળે કયું પક્ષી ઉડે? છોકરો કે ઉતાવળ હોય એ ઉડે. સાહેબ કે બેહી જા. છોકરો કે બે આવું નથી. ત્રીજો પૂછો. સાહેબે હિંમત કરીને ત્રીજો પ્રશ્ન પૂછ્યો. એ કે બાટલો અને બાટલીમાં શું ફેર? છોકરો મળ્યો દાંત કાઢવા. કાં ભાઈ દાંત કાઢે? એ કે સાહેબ પ્રશ્ન વજન વાળો છે. બાટલો છે ને એ ડોક્ટરે સડાવવો પડે અને બાટલી છે ને સાહેબે રાજીનામું આપી દીધું. બોલો આવાને ભણાવવા એ કરતા ઘરે રહેવું સારું. એ કે પણ મજા છે સાહેબ. અત્યારે પ્રમુખ સાહેબ અત્યારે ક્રેઝ આવી ગયો. બધાય પોતપોતાના દીકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે. ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ આવી ગયો. અત્યારે એવું એક સૂત્ર આવ્યું છે, ભાર વગરનું ભણતર. ભાર વગરનું ભણતર તો આ મારા વડીલો બેઠા ને એને પૂછો, ઈ ભરી ગયા. ઈ બધું ભાર વગરનું ભણતર. અત્યારે છોકરાઓના દફતર આપણે નથી ઉપાડી શકતા. આ વડીલો જે ભણ્યા ઈ ભાર વગરનું ભણતર. એક જ પાટી ને એક જ પેન લઈને જવાનું. મારે તમને જૂના ગામડાની યાદો કરાવી છે. એક ગામડામાં એક લીમડાનું ઝાડ હોય કે એક વડલાનું ઝાડ હોય, એની હેઠે નિશાળ હોય. જેમ જેમ સૂરજ નારાયણ ફરે એમ એમ આખી નિશાળ ફરે. ઘરેથી ખાતરના ગુણિયા લઈને જતા બેહવા. એમાંય સાહેબ બેઠા બેઠા કાંઈક લખતા હોય. તેથી ભણવાનો જોમ એટલો હતો. કાંઈકનું કાંઈક લખતા જ હોય. એમાં માસ્તર ઘરેથી બાંધીને આવે, છોકરાઓ શું લખો છો? તાકે કક્કો ભૂહીને એકડા લખો. સાહેબ પાટી ઉપર થૂકના લોંદા ઉડાડ્યા તોય આજે ઈ ખુરશીમાં બેઠા છે ને આજનો MBA થયેલો છોકરો સામે અદપ વાળીને 25,000 પગારમાં કામ કરતો હોય છે.
હા, કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી સ્કૂલનો ગણવેશ એક જ હતો, ધોળો બુસ્કોટ ને ખાખી ચડ્ડી. બાપા સાચી વાત કે ખોટી વાત? એમાંય સરકારી ખાતામાંથી આવે, માસ્તરને પૂછે કેટલા છોકરા હતા કે 52, 52 ચડ્યું ને 52 બુસ્કોટ આપીને ઈ હાલતો થઈ જાય. માસ્તરે મારી જેવો આળસુનો પીર ઊભો ઊભો ગા કરે, આલે મનિયા, આલે મગનિયા, આલે સગનિયા. ઈ મનિયા ને મગનિયા માપનું ઘરી જાય, મગનિયા ને સગનિયા માપનું ઘરી જાય. તેદી પટ્ટાના જમાના નહોતા, ખૂતરી વીટી વીટીને આવતા. હા, એમાં છોકરાઓ ભણતો હોય ને એમાં સાહેબ આવીને પૂછે, ઊભો તા મનિયા, એકડા બોલ. તો બિચારો આમ ઊભો આમ, એકડે એક ઓ. ઓલો કે અદપ વાળીને બોલ. મનિયો કે અદપ વાળી તો ભેગું નહીં થાય. મારી દાંત કાઢી લ્યો, તમને વાળી પાછું કઈક થાય તો મારે ડખો થાય. મારી એમ કે ઘડી ખમી જા ભાઈ. અરે સાહેબ, અત્યારે તમે વિચાર તો કરો, 1500-2000 નું દફતર હોય છોકરાનું, હે, એમાં 2-3 હજારના ચોપડા હોય, 500 નો નાસ્તાનો ડબ્બો હોય, 150 ની સેન્ડવીચ હોય, એક પાણીનો ભંભો હોય. ટાઢું નાખો ટાઢું રે, ઊનું નાખો તો ઊનું રે. આપણા વખતમાં આવું નહોતું. આપણે હનેવામાં હતપમાં મોટા થયા, નહીં ટાઢું નહીં ઊનું, બેની વચ્ચે. અને એમાંય છોકરું આખું તૈયાર થાય એટલે 10-12 હજારનું છોકરું થાય. એમાંય સુધરેલા બેનો હોય ને એના છોકરાને અહીં સેફ્ટી પિનથી રૂમાલ લટકાવે. બેનો રૂમાલ શું કામ લટકાવતા હશો? શેડા લુવા. બાકી શેડા તો આપણને આવતા ને સાહેબ. આપણી માવું કોઈ દી રૂમાલ લટકાવ્યા, આપણે અહીંથી ઉપાડ કરતા. એમાંય જેને જૂની શરદી હોય ને સાહેબ, એને તો જમણા હાથની બાઈ કાચ જેવી થઈ ગઈ હોય, ચાંદી જેવી. આ જગારા મારતી હોય હો. પાણી પી લ્યો, હાલો માડી હું પાણી પી લઉં. પણ તમને કહું, અત્યારે ક્રેઝ આવી ગયો, ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ આવી ગયો. રેખાબેન, બસ ઓનો છોકરો ભણે હે તો મારે મૂકવો હે, એવો ક્રેઝ આવી ગયો. પણ તમારા બધાની વાદે ચડીને મેં મારા બાબલાને ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો છે. મારી ઘરવાળી મારી પાસે આવી, મને કે બાબાને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવો છે. મેં કીધું બાબો જ મીડિયમ છે. પણ મને કે નહીં, મૂકવો જ છે. હવે ન્યા કોઈનું હાલે? સાહેબ મૂકો. મેં કીધું તું 8.5 ભણેલી, હું બપોર સુધી ભણ્યો, આને અંગ્રેજી ભણાવશે કોણ? તો મને કે ટ્યુશન રખાવશું. મેં ટ્યુશન રાખવામાં કાંઈ વાંધો નથી, બેન રાખું તો તને પ્રોબ્લેમ. ભાઈ રાખે તો હું વડોદરા પ્રોગ્રામમાં નથી જઈ શકતો. પણ સાહેબ મૂકો. ચોથે દિવસે એની મેડમનો ફોન આવ્યો. અને જોજો ઇંગ્લિશ મીડિયમની બેનો છે ને બહુ કાલું કાલું બોલે. હા, મેં તો ફોન ઉપાડ્યો. મને કે હલો. મેં કીધું બોલો. મને કે આપ નમન કે પાપા બોલ રહે હો? મેં કીધું हाँ. મને કે સ્કૂલ में आके मिल जाओ. अरे કીધું આપ ઘડી આવ્યો. કારણ કે પરણેલા પુરુષને આવો અવાજ ઘરે તો સાંભળવા મળતો નથી ને ભાઈ. ઘરે તો તમને બધાને ક્યાં ખબર હશે, ક્યાં ગયા આ મર્યો, ક્યાં જાય. અને હવે ક્યાં જાય? હા હા હા.
मैं कहा बोलो बोलो मैडम बोलो। मैं कहा मैंने कि आपके लड़के ने कोई अच्छा काम नहीं किया जो आप इतना खुश हो रहे हो। मैं कहा बेन राजीपो तो मैंने ये वातनो छे कि चौथे दिवसे फोन कर्यो, बाकी आने मूकी आવું ने अर्धी कलाकमां फोन आवे है। पण बोलो मैं कहा तकलीफ शू पड़ी? मैंने कि हमारी स्कूल में ऐसा पढ़ाते हैं, एक पिक्चर लगाते हैं, एक फोटो लगाते हैं और लड़के को खड़ा करके पूछते हैं से व्हाट दिस। अगर एलिफेंट का फोटो हो और लड़का एलिफेंट बोलता है तो वेरी गुड, अगर लड़का हाथी बोलता है तो भी हम चला लेते। लेकिन आपके बच्चे का जब टर्न आया, आपके बच्चे की जब बारी आई, एक कैमल का पिक्चर लगाया, आपके लड़के को खड़ा करके पूछा बेटा नमन से व्हाट दिस। अगर उसने कैमल बोला होता तो वेरी गुड, ऊंट बोला होता तो भी हम चला लेते। लेकिन ये तो कुछ और ही कह रहा था, हाँ डियो। મને કે ये હાંડિયો क्या होता है? મેં કીધું હાંડિયો સમજવા હાટું તો બેન ગુજરાતમાં જન્મ લેવો જોઈએ તારે, આ એમનેમ નહીં આવડ્યા। इंग्लिश मीडियमनी बेनो कविता भणावे पोयम, रेन रेन गो अवेर। ई वरसाद ने पाछो काढे, एने खबर से आ खेती प्रधान देश से वरसाद नहीं आवे तो भूखे मरशू। बाकी कविता तो आपणे भणता तेदी आवती ने साहेब, आवरे वरसाद ऊनी ऊनी रोटली ने। वाह मारो बाप जीवता रह्यो। तमे बधाए पौणी कलाक निकली गई से, हजी अर्धी कलाक भेगा रह्यो एटले प्रोग्राम पूरो। हाँ एनी मजा है साहेब। इंग्लिश मीडियम में मूको हूँ ना नहीं पाड़तो, पण तमने माताओ बहनों ने एक खास विनंती करूँ छूँ कि तमे तमारा दीकरा ने इंग्लिश मीडियम में मूको के एना दीकरा ने इंग्लिश मीडियम में मूको, पण एने हारे हारे गुजराती शीखवाड़जो। कारण के अंग्रेजी भाषा छे ई गमे एम तोय पाउडरनु दूध कहेवाय अने गुजराती भाषा छे ई तो आपणी मानु धावण कहेवाय। मारो बाप माना धावणनी तोले कोई दी पाउडरना दूध न आवे। अंग्रेजी भाषा छे ई गमे एम तोय कटमीडी वाली परदेशथी आवेली आपणी मासी कहेवाय अने गुजराती भाषा छे ई मारी तमारी माना हाडलानो पालव कहेवाय। एक वार माथा उपर पड़े ने पछी साहेब कोईना बापथी बीक न लागे। हाँ तमे गुजराती शीखवाड़जो। मारो एक भाईबंध 20 वर्ष पछी अमेरिका थी आव्यो, एरपोर्ट नी बारो निकळो एवं तरत आम करीने आम चपटी भरी हुंगीन मने के भावला 20 वर्ष पहला भारत देशनी माटीनी जे सुगंध हती ई हवे नथी रही। मैं कीधुं ई पोदळो छे। आ ते मुद्दो ज खोटो उपाड्यो है। जो बधाय दांत काढो छो ने तमे बधाय अंदरथी भाई मने कीधुं तू मन के मौज करावजो। मैं कीधुं दादा मौज तो मानी कृपा होय तो अंदर पड़ी होय बरोबर, अने तमारी अंदर मौज पड़ी होय तो ज बहार निकळे। बाकी भावलानी कोई ताकात नथी कि ई तमने दांत कढावी सके। हाँ तमारी अंदर मौज पड़ी छे एटले तमे दांत काढो छो। तमे बधाय दांत काढो छो पण आमां हजी मने अमुक मोढा एवा देखाय ने ई नथी दांत काढता। बोलो हाँ ई हजी आम आ हूँ मंडाणो से एम। हाँ पण आमां एवुं छे भगवाने पृथ्वी लोक में दरेक जीव बनाव्या ई दरेक ने कोई ने हसवानी शक्ति नहीं आपी। हसवानी शक्ति भगवाने एक माणस ने आपी छे। तमे कोई दी गधेड़ा ने दांत काढता जोयो हे? अने जे दी गधेड़ा ने दांत काढता जोयो ने तेदी मानी लेजो कि हवे माणा थवानी तैयारी में छे। अने माणा दांत न काढे मौज करो तम तारा आनंद करो। शू लईने आव्या था शू लई जवाना सही। रूपियो तो हाथनो मेल छे, लावो एक बीड़ी ते मेल खखेरीने जुड़ी लीए एमने हे पण नथी पुगातुं साहेब माणसोने।
અમુકને હાથ ખોટના દીકરા હોય. મારે હાથ ખોટનો ભાઈબંધ છે માલો. માલો એવો અઘરો છે ને કે એની વાત જવા દો. હું ને માલો બે જણા આનંદ મેળામાં ગયા. નાની નાની રાઈડમાં બેઠા, નાની નાની ચકડોળમાં બેઠા, તા સુધી વાંધો ન આવ્યો. માલો ઓલું મોટું ચકડોળ જોઈ ગયો. મને કે ભાવલા આમાં બેહવું. મેં એક જણના 100 રૂપિયા થાય. મને કે 100 ની કાકી હાલે 200 જા લઈ આવી. 2 ટિકિટ લઈ આવ્યો. હું ને માલો બે જણા એમાં બેઠા ને પછી જે જમાવટ થઈ ભાઈ, આમ કરીને આમ 1 2 અને ત્રીજો રાઉન્ડ આવ્યો તા તો રાઈડને બોકા ઊભી રાખો, ઊભી. મેં ઊભી રાખશે હેઠો ઉતારશે. રૂપિયા 200 જાહે. મને કે ભલે ગયા ઉતાર. હેઠે ઉતરી ગયા. પછી મેં એને કીધું બીક લાગતી હોય તો આનો ચાળો ન કરાય, આમાં બેહાય જ નહીં. મને કે બીક નથી લાગતી ભાઈ. મેં કીધું તો? મને કે નહીં વાદળા, નહીં વીજળી અને વરસાદ. હજી બધેને જ ફૂટ્યું હો. સમજે એ બધા દાંત કાઢે ને તાળીઓ પાડી, નથી સમજે એ તો હજી બેહણામાં આવ્યા હોય એમ બેઠા. આમ મને કે નહીં વાદળા, નહીં વીજળી અને વરસાદ. મેં કીધું કરા પડે એ પેલા ઉતરી જવાય. અરે હમણાં અઠવાડિયા પહેલા મારી પાસે આવ્યો. મને કે ભાવલા પેટ વધી ગયું છે, ફાંદ વધી ગઈ છે, આ ઉતારવાની કોઈ દવા? મેં કીધું છે ને. મને કે શું? મેં કીધું સવારે મોર્નિંગ વોક કરો, સવારે ચાલવા જાઓ. મને કે ઉતરી જાય. મેં હા ઉતરી જાય. એક દી ગયો વાંધો ન આવ્યો, બીજે દી ગયો વાંધો ન આવ્યો, ત્રીજે દી ગયો ને ડખે ચડ્યો. બરોબર આમ રોડ ઉપર હાલવાની શરૂઆત કરી અને આગળ 2 રૂપાળી છોકરીઓ હાલી જાય. આ એની વાહે વાહે આયલો ગયો આયલો ગયો આયલો ગયો આયલો ગયો આયલો ગયો તો 20 કિલોમીટર હાલી નાખ્યું. પછી તો વાહેથી હા ધમોધમ થયો અને વાહેથી રાડ નાખી. હવે કેટલુંક હાલવાનું બાકી છે. ઓલી છોકરીઓ પાછળ ફરીને કે અમે તો હાલતા ચોટીલા જઈએ છીએ. ચોટીલાનું કીધું નાનો મગજ ગયો કે હાલતા ચોટીલા જાતા હોય ને તો ધજાયું ભેગી રાખતા જાઓ, નહીતર મારી નાખશો કોકના છોકરાને આમનમ. પણ કીધું તને કોણે માના હમ દીધા તા? આ મારા વડીલો બેઠા છે એટલે ખબર હશે. જૂની પેશનો બધી પાછી આવી ગઈ. દાદા આપણે પેલા હાથમાં લખાવતા જય ઉમિયામાં, જય ખોડિયારમાં, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રાધે રાધે, જય સિયારામ, આવું લખાવતા. એને વડીલોને ખબર હશે પહેલાના સમયમાં એને છૂંદણા કહેતા. છૂંદણા કે. અત્યારે એની વસ્તુ પાછી આવી મોડિફાઈ થઈને ટેટુ. ટેટુ ચિત્રાવે એની સામે મને કાંઈ વાંધો જ નથી સાહેબ. પણ મને દુઃખ એક વાતનું થાય છે કે શરીરમાં જગ્યા નક્કી નથી કરી શકતા. ક્યાં ચિતરાવવું ઈ? હા, માલો હમણાં ટેટુ ચિતરાવીને આવ્યો એવો સીધો બાથરૂમમાં નિરમા પાવડર ને બ્રશ લઈને ગહવા જ મીડ્યો હો. મેં કીધું શું કરેલા? મન કે ટેટુ ચિતરાવીને આવ્યો, હવે કાઢું છું. મેં કાઢવું તું ચિતરાવ્યું શું કામે? મન કે ભાવેશભાઈ મેં એને કેટરીના લખવાનું કીધું, એને કૂતરીના લખી નાખ્યું. મેં કીધું ઈ નો નીકળે તાર ડોવું હવે આખી જિંદગી હાથ આમ રાખીને ફરવો પડે. હા હા હા, તમે જો આ મને આનંદ એ વાતનો થયો કે પુરુષોનું મંડળ આટલું છે, સામે માતાઓ બહેનોનું મંડળ આવડું મોટું છે. એકવાર બહેનોને તાળીઓના ગડગડાટથી વધાવો મારો બાપ. આ બહેનોએ આપણી સાઈડ કાપી ગયા. બહેનો જો દરજીએ બુસ્કોટ બનાવ્યો કોની હાટું? પુરુષો માટે. બહેનો પહેરવા માંડ્યા. હા, સારો લાગે એટલે જેવા હોય એવા લાગે. ટી શર્ટ ભાઈઓ માટે બનાવી, પહેરે બહેનો. જીન્સના પેન્ટ ભાઈઓ માટે બનાવ્યા, પહેરે બહેનો. બધું આપણા પોશાકમાંથી લઈ ગયા. છેલ્લે એક બાપાનો લેંઘો વધ્યો ને એનો પ્લાઝો કર્યો.
હવે બાપા ગોટે ચડ્યા હે. પણ બેનો બેનો છે સાહેબ. આવડી મોટી સંખ્યામાં માતાઓ બહેનો બેઠા છો. બેનો હાવ હાચે હાચું બોલજો. તમે જરીકે બોલો તમને મારા હમ. મને તમારો ભાઈ ગણો. બોલો બેન કે ક્યાં બાપનો દીકરો હે કે એટલે હશે તો કોક દીક દાંત કઢાવવા આવે. પણ મને તમારો ભાઈ ગણો, તમારો દીકરો ગણો. જરીકે ખોટું ન બોલતા હો. તમને તમારા લગ્ન પછી તમારા ઘરવાળા, તમારા પતિ, તમારા મિસ્ટર, તમારા ધણી, તમારા હસબન્ડ એણે એક વખત તો કીધું જશે બુદ્ધિ વગરની છો. ઓલા બેન કે રોજ કે છે. સાહેબ કીધું જ હોય. બહેનોના હાથે નુકસાન થાય અને ભાઈનો મગજ જાય એટલે મોઢામાંથી પહેલો શબ્દ એ નીકળે કે બુદ્ધિ વગરની છો. ભાઈઓને મારે એટલું જ કહેવું છે કે આપણામાં નહોતી જ લઈ આવ્યા. વાંધો નહીં, હું બે કોર બેલેન્સ રાખીશ. હા હે આ દાગીનો લેવા આપણે જ ગયા હતા ને, અને એ બે બસ બાંધીને એમની હિંમત ને દાદ નથી કે હું એકલી આવી હતી. બધા એકલા જ આવ્યા. બેનો પાસે બુદ્ધિ ને રૂપિયો બે છે, પણ જ્યાં સુધી પોતાના ધણીનું વપરાય ત્યાં સુધી ન વાપરે. પુરુષને ટાલ અમથી જ પડી જતી સાહેબ. અહીંથી મને દેખાય છે કેટલી ચાંદી ચમકે છે. હા જો ધ્યાનથી સાંભળજો. બાળક જન્મે 20, 22, 25, 30 વર્ષનું થાય, પણ જ્યાં સુધી એના લગ્ન ન થાય ત્યાં સુધી એની મા માથા ઉપર હાથ ફેરવતી હોય એટલે વાળ ઉગે. પછી હાથ બદલાય, પછી ઉગે નહીં, ઉતરે. આ ટીવીમાં જોઈ જોઈને શેમ્પુ લઈ આવે ને તેલ લઈ આવે ને પછી ભેગું થાય. હે કારણ કે માનો હાથ છે, જનેતાનો હાથ છે, એ લાગણીથી ફરતો હોય કે કાલ હવાર મારો દીકરો મોટો થશે, એની વહુ આવશે, મને જાત્રા કરાવશે, મારી સેવા કરશે, એવી લાગણીથી ફરતો હોય. અને પત્નીનો હાથ છે ને એ માગણીથી ફરતો હોય. માગણ છોરું ને મયપતિ અને ચોથી ઘરની નાર, છત અછતમાં સમજે નહીં, બસ લાઈવ લાઈવ ને લાઈવ. પુરુષ હજી બિચારો હવારના પોરમાં પથારીમાંથી આમ બેઠો થાય તાર રહોડામાં રાઈડ નાખે. આજ મુનિયાન ફી ભરવાની 500 દેતા જાજો, હો ઓલો પાછો હુઈ જાય. આમ નમ ઉલાળી નહીં ખા. પણ બહેનોમાં કેટલી બુદ્ધિ છે એના બે દાખલા મારે તમને દેવા છે. અને જો તમને એમ લાગે કે સાચા છે તો જ તાળી પાડીને વધાવવાના. બરોબર? બે દાખલા દેવા. અમદાવાદ ગીતા મંદિર એસટી ડેપોમાં હું ઊભો તો, એક બેન કાંખમાં છોકરું તેડીને આવ્યા. છોકરું એટલું રોક અગળ કરે, હો જાણે પાડો રણકતો હોય. એમાં બેન પૂછપરછની બારી આવ્યા ને બારીમાં અંદર અધિકારી બેઠો હતો ને એને હેડ ચોટતો હતો, જીભ જલાતી હતી. અને આ બેને આવીને પૂછ્યું કે હે ભાઈ વડોદરાની બસ કેટલા વાગે ઉપડશે? અને ઓલાએ અંદરથી શરૂઆત કરી, તાળીયું પાડો ને તો થોડીક વહેલી પાડજો, કારણ કે આ ઊંડો શ્વાસ છે, પાછો નહીં વળે તો તમારું કાંઈ નહીં જાય, હું ગાંઠનો ગુજરી જાય. 10 મિનિટ થઈ પાછી આવી કે હે ભાઈ વડોદરાની બસ કેટલા વાગે ઉપડશે? વળી ઓલા અંદરથી ચાલુ કર્યું, 3:30 વાગે વહી ગઈ. 10 મિનિટ થઈ પાછી આવી કે ભાઈ વડોદરાની બસ મારીથી ન રહેવાનું. મેં કીધું બેન, એક તો બિચારાને દેવના ઘરનું દુઃખ, હપ્તે હપ્તે એ બોલે છે. એમાંય તમને 2 વાર કીધું તોય તમે 3જી વાર પૂછવા આવ્યા. મને કે તું મૂંગો મરને, એ બોલે મારો છોકરો છાનો રહી જાય છે. $25,000 પગાર વાળાનો ક્યાં ઉપયોગ કરે? વિચાર તો કરો.